ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થાય એની પહેલા જ ઘણી બધી એવી બેઠકો છે કે જેના ઉપર ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થયું છે। ત્યારે હવે બનાસકાંઠા કે જે આમ તો રાજકારણનું એપી સેન્ટર ગણાય છે, બનાસકાંઠાના રાજકારણ થકી ગુજરાતનું રાજકારણ ખૂબ જ ગરમાતું હોય છે। એ જ બનાસકાંઠાની અંદર હવે ભારતીય જનતા પાર્ટી બેઠકો ઉપર બિનહરીફ થઈ છે। કઈ છે આ બેઠકો અને ભારતીય જનતા પાર્ટીની અત્યારની હાલની બનાસકાંઠામાં શું પરિસ્થિતિ છે એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઉત્તર ગુજરાત એટલે આમ તો કોંગ્રેસનો ગઢ ગણાય છે ને અત્યારે હાલ ગેનીબેન ઠાકોર હોય, ઠાકરસિંહ રબારી હોય, ગુલાબસિંહ રાજપૂત હોય, જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ છે, એ લોકો બનાસકાંઠાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેવી રીતે વધારે ને વધારે બેઠકો તેમને મળી શકે એ માટે થઈને પૂરતી કોશિશ કરી રહ્યા છે। એની જ સામે નવા બનેલા મંત્રી સ્વરૂપજી ઠાકોર છે, એમના દ્વારા પણ ભારતીય જનતા પાર્ટી કેવી રીતે વધારે ને વધારે બેઠકો હાંસિલ કરે એ જ માટે થઈને પ્રયત્નો અને કામ કરી રહ્યા છે। ત્યારે હવે બનાસકાંઠાની અંદર લગભગ 2 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જાહેર થઈ છે। વાત કરવામાં આવે આ બેઠકને લઈને તો થરાદ નગરપાલિકા વોર્ડ નંબર 6 માં ભાજપ બિનહરીફ થયું છે। વોર્ડ નંબર 6 માં ઓબીસી બેઠક પરથી ચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર છે તે બિનહરીફ થયા છે, કારણ કે કોંગ્રેસના ઉમેદવાર છે તેમને પોતાનું ફોર્મ રદ કર્યું છે। ટેકનિકલ ખામીને કારણે કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થયું છે, એટલા જ માટે થઈને આજે નગરપાલિકા છે એની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ થયા છે। એ બાજુ વાત કરવામાં આવે બીજી બેઠકની તો મીઠા તાલુકા પંચાયત કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પણ રદ થયું છે, એટલા જ માટે થઈને ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોમલબેન છે તે બિનહરીફ થયા છે। ઉમેદવારને 3 બાળકો હોવાને કારણે ઉમેદવારી પત્ર તેમનું રદ થયું હતું એવું કારણ સામે આવ્યું છે। એટલે જે રીતે હવે ક્યાંક તાલુકા પંચાયતની સીટ ઉપર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ થયા છે અને એક નગરપાલિકાની બેઠક છે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ થયા છે। એક તરફ બનાસકાંઠાની અંદર અત્યારે હાલ જે કોંગ્રેસના નેતાઓ છે એ લોકો પૂરતી પોતાની મહેનત કરી રહ્યા છે કે કેવી રીતે વધારે ને વધારે બેઠકો મળે, પણ ક્યાંક કોંગ્રેસના ફોર્મ જે રીતે રદ થયા હતા અને એ જ ફોર્મ રદ થવાને કારણે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાની અંદરથી અત્યારથી જ પોતાનું ખાતું ખોલવા માંડી છે અને લગભગ 2 જેટલી બેઠકો છે તે ભારતીય જનતા પાર્ટીને હાથે લાગી પણ ગઈ છે। હજી પણ ક્યાંક આગામી સમયમાં બનાસકાંઠાની અંદર આ વખતે કોઈક સમીકરણ બદલાય એવી શક્યતાઓ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી જે રીતે અત્યારે હાલ બનાસકાંઠામાં મહેનત કરી રહી છે, જે રીતે આપણે જોયું હતું કે કોંગ્રેસના ઘણા બધા લોકો છે એ લોકો ભાજપમાં પણ જોડાયા હતા, આ જ દરેક વાત આ વખતે કોંગ્રેસને ભારે પડી શકે છે અને ભાજપને ફાયદો પણ અપાવી શકે છે। જે રીતે ફોર્મ રદ થયા હતા એ સમગ્ર મામલે મામલતદાર દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। હું જિગ્નેશ જાની, મામલતદાર બાબર તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી 2026 અને જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી 2026 તથા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 લગત ચૂંટણીના ઉમેદવારી પત્રો તારીખ 6 એપ્રિલથી અમારી કચેરી ખાતે સ્વીકારવાનું શરૂ થયેલું। 6 થી 11ના સમયગાળામાં તાલુકા પંચાયતની કુલ 18 સીટો માટે 60 ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારીની કચેરીએ મળે, જેમાંથી આજરોજ ચકાસણીની કામગીરી પૂર્ણ થતાં કુલ 17 ઉમેદવારી પત્રો અમાન્ય અને 43 ઉમેદવારી પત્રો માન્ય કરવામાં આવેલ છે। જિલ્લા પંચાયતની કુલ 3 બેઠકો માટે રજૂ થયેલા 10 ઉમેદવારી પૈકી 7 ઉમેદવારી પત્રો અમાન્ય અને 3 ઉમેદવારી પત્રો અમાન્ય અને 7 ઉમેદવારી પત્રો માન્ય જાહેર કરવામાં આવેલ છે। નગરપાલિકાના 6 વોર્ડ માટે કુલ 54 ઉમેદવારી પત્રો રજૂ થયેલ, જે પૈકી 2 ઉમેદવારી પત્રો અમાન્ય અને 52 ઉમેદવારી પત્રો માન્ય જાહેર કરવામાં આવેલ છે। મીઠા તાલુકા પંચાયતની સીટ માટે કુલ 2 ઉમેદવારી પત્રો રજૂ થયેલા હતા, જેમાંથી કલ્પનાબેન સુરેશભાઈ માળી એ 3 બાળકો જે તે સમયે ધરાવતા હોય તેમનું ઉમેદવારી પત્ર અન્ય ઉમેદવાર દ્વારા વાંધો રહેતા ચકાસણીની પ્રક્રિયાના અંતે અમાન્ય જાહેર કરવામાં આવેલ છે। તારીખ 15ના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની 3 વાગ્યાના સુધીનો સમયગાળો છે। ત્યારબાદ મતદાન તારીખ 26/4/2026ના રોજ યોજાશે અને તારીખ 28/4/2026ના રોજ આ મતદાનને લગત મતગણતરીની કાર્યવાહી અમારી કક્ષાએથી હાથ ધરવામાં આવશે।
એક તરફ અત્યારે હાલ જ્યારે બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટી ગોંડલની અંદર ઘણી બધી બેઠકો ઉપર બિનહરીફ થઈ છે. એની પહેલા આપણે જોયું હતું કે બીજી પણ એવા ઘણા બધા એવા વિસ્તારો છે કે જેની અંદર પહેલેથી જ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જાહેર થઈ ગઈ છે. ગોંડલમાં પણ ક્યાંક એવા દ્રશ્ય સામે આવ્યા હતા કે જેમાં ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થઈ ગઈ છે. ત્યારે હવે બનાસકાંઠા કે જે રાજકારણનું ખૂબ જ એક મજબૂત વિસ્તાર ગણાય છે, બનાસકાંઠાના રાજકારણ થકી આખું ગુજરાતનું રાજકારણ ગરમાતું હોય છે, એ જ હવે બનાસકાંઠાની અંદર ભારતીય જનતા પાર્ટીના હસ્તે વધુ 2 બેઠકો લાગી છે. જોવાનું રહેશે કે આ દરેક બનાસકાંઠાના જે સમીકરણો અત્યારે હાલ દેખાઈ રહ્યા છે, કારણ કે એક તરફ બનાસકાંઠામાં આપણે જોતા આવે છે કે ગેનીબેન ઠાકોર દ્વારા ગમે એટલી પૂરતી મહેનત કરવામાં આવી હોય પણ ક્યાંક ને ક્યાંક વાવ થરાદમાં જે પરિણામ સામે આવ્યું હતું એના જ કારણે ઘણી બધી વાત છે તે પણ સામે આવી હતી. ને હવે જ્યારે અંતે આ સમગ્ર મામલે બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થાય એની જ પહેલા 2 બેઠકો ભારતીય જનતા પાર્ટીના હાથે લાગી છે, તેમાં તેઓ બિનહરીફ જાહેર થયા છે. જોવાનું રહેશે કે આગામી સમયમાં આ સમગ્ર મામલે અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કયા સમીકરણો સામે આવે છે અને આ વખતના પરિણામમાં કયા બદલાવો થાય છે. તમારું શું માનવું છે આ સમગ્ર વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.